સાળંગપુર હનુમાન દાદાના મંદિરે તાર રજા હતી ને એટલે મેં કીધું હાલ રુદ્રને હોતન લઈ જાઉં. હનુમાન દાદાનું ગીત આપણે હનુમાન દાદા મંદિરે જતા હોય એટલે સાળંગપુર જવાનું ને આજે દાના નાના નાના મેલે ધ્રુજાયો હે ગરડી પડ્યો ગઢલંકા પતિ આ બળિયા યોધા બજરંગ રામના એ હાક મારે વીર હનુમાન સતી આ બળિયા યોધા મારા બજરંગ રામના હાક મારે વીર હનુમાન સતી રામે વનમાં મઢી બનાવી હે ત્યાં વસે રામ લક્ષ્મણ સીતા એ બળિયા યોધા બજરંગ રામના એ હાક મારે વીર હનુમાન સતી સાવ સોનાનો ગઢલંકાનો એ ફરતી પાર સમુંદર હતી એ બળિયા યોધા બજરંગ રામના એ હાક મારે વીર હનુમાન સતી. રાજ્ય ભાલ વિસ્તાર છે. ભાલ વિસ્તારના ભાલિયા ઘઉં બહુ વખણાતા હોય છે કારણ કે આખા ગુજરાતમાં ભાલિયા ઘઉં વખણાય છે અને ભાલના સૈણા પણ વખણાય છે. તમે જો અહીંયા અત્યારે આપણે પહોંચ્યા છીએ ધંધુકા પાઈ નજીક એટલે ભાલના ઘઉં વખણાય અને ભાલના ચણા વખણાય અને આ બધો ભાલનો વિસ્તાર અમદાવાદના પશ્ચિમ અને દક્ષિણ દિશામાં જે આવે ને એ વિસ્તાર જે કહેવાય ઠેઠ ભાલ વિસ્તાર ઠેઠ આપણે બોટાદ સુધી લાગે ધંધુકા ધોલેરા આ બધો ભાલ વિસ્તાર હોય. પહોંચી ગયા ધંધુકા છે હેમચંદ્રાચાર્યની જન્મભૂમિ હતી. સિદ્ધરાજ જયસિંહના ગુરુ એટલે કે હેમચંદ્રાચાર્ય જે ધંધુકામાં એમનો જન્મ થયેલો હતો. જે આપણા ધંધુકા વિસ્તારમાં આપણે પહોંચી ગયા છીએ આ ધંધુકાનો પુલ છે. વેફર લઈ લીધી હે શું કે વેફર અને આ કઈ લીધી તે બિસ્કિટ વાળીના હવે આવડી મોટી ગાડી છતાં માણસને અત્યારે સીટ ઉપર બેહવું ગમતું નથી. જો હું તમને દેખાડું કેવો બેઠા જો આમ જો સીટ છે ને તો અહીંયા નીચે ગરીને ખોચામાં બેઠો આ વ્યક્તિ કેવો મારે ગણો આમ જોવો તો. ટ્રેન કા પાટા આવી ગયા. હાલો ભાઈ ટ્રેન કા પાટા ઉપર આપણે પહોંચી ગયા છીએ. જય હનુમાન દાદા બળિયા યોધા બાય ગેટ દેખાઈ ગયો. જ્યાં હનુમાન દાદાના ગેટના દર્શન થયા ને તો મનમાં સ્ફૂર્તિ આવી જાય છે. જય હનુમાન દાદા આવું સારું કરજો. હાલો આપણે મંદિરે જતા હાલો હાલે રુદ્ર હાલ આપણે હનુમાન દાદાના દર્શન કરવાના. તે ચશ્માના પહેરે તડકાના. હાલો માણ ગાડીની પાર્કિંગની જગ્યા મૂક્યા શનિવાર હતો. ચાલો સાળંગપુર પગી જાય બજરંગ બળી કે સાળંગપુરમાં હનુમાન દાદા કરે છે કિલો. આપણે જવાનું આ ગેટ નથી કોઈ આવતો ફટાફટ હોય જાય જલ્દી વાહન નથી આવતા. તમને કેમ નહીં રહેવા માટેના છે જો રૂમો. હા એ રૂમો રહેવા માટેના. હા એ બધું જવાનું હોય એને રહેવું હોય ને એના એ બધા રહેતા હોતા હોય. રાત્રે એકા હોય ને તો એને રૂમ રાખવાનો હોય. જો ઓલા બે જણા ક્યાંથી ચડી જાય જતો પડે નહીં ઠેઠ અહીં બેઠા જો આમ જો તો કેટલા ઊંચા છે આમ જો એ પડે નહીં. બધા માણસો જો આજ શનિવાર છે ને એટલે બધા બહુ માણસો હાલીને આવતા હોય જો ઠેઠ બધા ધીમે ધીમે આવતા હોય. તું નાનો હતો ને ત્યાં પણ ઉતર લઈને આવ્યા તો અહીંયા તે હજી કોઈ બધું રહેવાનું ના બધું હોય જો અલગ અલગ. એ સાહેબ તાર બટન હરખું કર ચાલાન કરો. હા ઓ મીઠો જલ્દી આ ઇન્કોર થઈને પેલ ચાલો મિત્રો સાળંગપુર પહોંચી ગયા છે. ચલો હનુમાન દાદાના દર્શન કરી લઈએ. ચાલો જય હનુમાન દાદા. જો ટ્રાફિક હાલ જલ્દી
જય હનુમાન દાદા, જય જય હનુમાન દાદા, બજરંગ બળિયા હનુમાનજી મહારાજ કી જય. જય. એટલી બધી ટ્રાફિક છે આજે તો પગ મૂકવાની જગ્યા નથી. જો સારું આપણા ભાગમાં છે, હજી દરવાજા બંધ નથી થયા તો આપણે દર્શન થઈ ગયા. જય હનુમાન દાદા. ચાલો મિત્રો, તમે બધા દર્શન કરી લો. જય હનુમાન દાદા. જય. એટલી બધી ટ્રાફિક આ અમારા ઢીંગલાને જો ઊભા દર્શન કરવા. સારું તો ટ્રાફિક ઓછી, ઓલા દરવાજે નહીં, આ દરવાજેથી ના પડાય એટલે દર્શન થઈ ગયા. દર્શન કરવામાં કેટલી બધી ટ્રાફિક તો આમ દાલ પેલા પડશે કે આમ જો મિત્રો લાઈન જો કેટલી બધી દર્શન કરવાની. જય હનુમાન દાદા, જય કષ્ટભંજન દેવ. લાઈન ટ્રાફિક આ શનિવાર છે એટલે ટ્રાફિક ટ્રાફિક ટ્રાફિક. હાલ પુત્રા તરત દઉં જો નાળિયેર રહ્યો ને ઓલા મૂકવાનું હાથે ફૂટી જાય છે. બરાબર, આમાં નાખવાનું રુદ્ર, અહીં ઉપર નાખવાનું, નાખી દે આમાં નાખી દે બા અંદર અંદર નાખી જો નથી ખાલી અહીંયા આવશે. લઈ લે એક, લઈ લે એક, બસ એક જ આવશે. નાળિયેર રહ્યું ને અહીં કણા મૂકવાનું, અહીં મૂકશે અને પછી અહીંથી ફૂટીને ઓટોમેટિક રીતે ફૂટીને પાછું આવે. બજરંગ બળી લાઈનમાં ઉભા છે. ચાલો હવે આપણે દર્શન કરી લીધા. હવે એ આ એક જ નાળિયેર આપણને આપે અને એક નાળિયેર રહ્યું ને એ આપણે હનુમાન દાદા અહીંયા અંદર રાખીએ. હા, એમનું એટલું સત્વ હોય, બળવાનું હોય હનુમાન દાદા. એક કીધા એમને મારે ત્યાં ફોડ નાખે નાળિયેરને, એવી રીતના ફોડતા હોય બધા. હાલને હવે હાલને હે હનુમાન દાદાનો પ્રસાદ લેતા આવીએ. જે સામે ભોજનાલય લખ્યું છે, હાલો ત્યાં જઈ. દોડ જલ્દી, ન આવે અહીંયા ઓલા વડશે કાકા. ચાલ આપણે અહીંથી ચડવાનું. આ બધા પગથિયે ચડે ને લીપ બનતું. નાનો હતો ને ત્યારે ચડતા હતા, મોટો થઈ ગયો એટલે હવે હા એક વાર નાનો હતો ત્યારે ખબર ને આપણે આવ્યા. હાલ આપણે પ્રસાદ લેતા આવી. જય હનુમાન બધા ચડે હે ઉપર. જય બજરંગ બલી. જો આ બધા આવે છે ને અહીં બધા પ્રસાદ લેવા. આપણે એક વાર અહીંયા આવ્યા ખબર ને નાનો હતો ત્યારે આપણે અહીંથી બધેથી જોડે જોડે આવતા. કેવડું મોટું રસોડું જોઈ લો. જય માગો તો જાતો તો પેલા ડાળ નું કેવી રીતે લાવે છે ટોલી ઉપર. આપણે ઘરે નહીં જમતા હોય ને એવું જમવાની વ્યવસ્થા છે. જોઈ લો, જો શેરો, શાક, દાળ, ભાત છે ને બધી. જમવા હાલ તાર જે ખાવું હોય ને એ લેવા મળે. તમે લઈ લીધા શેરો શેરો ભાવતો. હાલો પ્રસાદ બોલો હનુમાન દાદાની. હનુમાન દાદાની બોલ જાય હનુમાન દાદાની. કેટલું બધું રસોડું મોટું સમજો. આવડું મોટું રસોડાનું મેનેજમેન્ટ કરવું એ હનુમાન દાદા હે ભાઈ. ગમે ધર્મનું સ્થળ હોય ને ત્યાં કોઈ અન્નદાણાનો કંઈ તૂટો ન આવે. પ્રસાદ લઈ લીધો છે હનુમાન દાદાનો. એ તો ખાવા પીવાનું તો બાપા ધાર્મિક સ્થળ હોય ને ત્યાં પૂરું પડે. કોઈ મેનેજમેન્ટ કોઈ એવું નહીં, પણ મેનેજમેન્ટ જ હોય ને એટલે હવે ચાલુ થયું રીજો. લઈ લીધી, જઈએ ધીમે ધીમે. તો જાય કષ્ટભંજન દેવ. ચાલો થઈ જાય. પ્રસાદ લઈ લીધો. ચાલો હવે આગળ જઈએ. સારું કરજો બાપ. કષ્ટભંજન હનુમાનજીનું મંદિર સાળંગપુર બરવાડા તાલુકામાં સારંગપુર ખાતે આવેલું છે. હનુમાનજીનું મંદિર તે જેની સ્થાપના સ્વામી સંપ્રદાય સંત ગોપાળદાસ સ્વામી દ્વારા કરવામાં આવી હતી. ગોપાળદાસ સ્વામીએ હનુમાનજીની મૂર્તિની સ્થાપના કરી ત્યારે તેમણે લાકડીથી સ્પર્શ કર્યો અને ધ્રુજતી મૂર્તિ સ્થિર કરી હતી. આ ઉપરાંત સ્વામિનારાયણ સંપ્રદાયની પ્રસિદ્ધ સંત અક્ષર નિવાસી બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રમુખ સ્વામી મહારાજની અંતિમ વિધિ સાળંગપુર સ્વામિનારાયણ મંદિર ખાતે કરવામાં આવી હતી. જય હનુમાન દાદા.
જો બજરંગ બળિયા કિંગ ઓફ સાળંગપુર દેખાય ને મોટી મૂર્તિ. જો રુદ્ર અહીં બીજી મૂર્તિ છે મોટી. હાલ અહીં બીજી મૂર્તિ મોટી દેખાણી. સાળંગપુર હનુમાન દાદાનું મંદિર આ કિંગ ઓફ સાળંગપુર. જોયેલા હનુમાન દાદાની મૂર્તિ હે ને. જય હનુમાન દાદા. ના મેલ ધ્રુજાયો ગરડી પડ્યો ગઢલંકા પતિ આ બળિયા યોધા બજરંગ રામના હાક મારે વીર હનુમાન સતી એ સાવ સોનાનો ગઢલંકાનો એ ફરતી પાર સમુદર હતી એ બળિયા યોધા બજરંગ રામના હાક મારે વીર હનુમાન સતી રામે વનમાં મઢી મનાવી ત્યાં વસે રામ લક્ષ્મણ સીતા આ બળિયા યોધા બજરંગ રામના હાક મારે વીર હનુમાન સતી આ બળિયા યોધા બજરંગ રામના હાક મારે વીર હનુમાન સતી. મારા રુદ્રન મજા આવી જાય ઉભો રે. ચાલો અમે ધીમે ધીમે આગળ જઈએ. જય હનુમાન દાદા. જય બજરંગ બલી. જીવનમાં એકવાર સાળંગપુર આવવું જરૂરી છે. જો જય હનુમાન દાદા. જય. જો બધા અત્યારે વિડીયો શૂટિંગ કરે છે. જો બધા ફોટા પાડે છે. સાંજના ટાઈમ સવારના ટાઈમ આવ્યા હોય ને તો બહુ મજા આવે. લોકેશન સારું. ક્યારે આવશું? રજા પડે ત્યારે અથવા તો શનિવાર હોય ત્યારે. બરાબર. ચાલ હાલો બોલ દે. જય હનુમાન દાદા. જય હનુમાન દાદા. जय हनुमान ज्ञान गुण साधा बोला राम कबल अलदाम अंजल कुत्ता बसुतरामा महावीर कर इंगल बंजल जय बजरंग बली. जय हनुमान. जय हनुमान. एम ચાલો હાલો અમારે રુદ્રને. ચાલો બાય બાય. હનુમાન દાદા કહી દો બાય બાય. કાલ નહીં શનિવારે કાતા રજા રહે ત્યારે. ચલો આપણે ધીમે ધીમે. હે ના આપણે રજા નથી. શનિવાર કાલ રવિવાર. કાલ તો રવિવાર પછી ક્યારે કાલ તો હવે તો કાલ માર રજા હે. હે કાલ માર રજા. જો હાલ અહીં બધી મળે. જો કયું. ચાલો હવે આપણે ગાડીમાં બેસી ગયા અને થઈ ગયા રવાના. જય હનુમાન દાદા. આપણે હનુમાન દાદાના દર્શન કરી લીધા. હવે આપણે રવાના થઈ જઈએ ઘર બાજુ. ચાલો જય હનુમાન દાદા. દિવસ આવી ગયો છે અને આજે કોઈને પાણી ચકલાનો પાવાનો જ ગોળા ગોળા ઠંડો બધું છે ને. અને પક્ષીને જ્યાં જ્યાં પક્ષીઓનો વધારે નજારો લેતો હોય ત્યાં આપણે એવા પાણી ભરીને મૂકવું જરૂરી છે, જેથી કરીને તરસ્યા પક્ષી હોય પાણી પીવે તો આપણને પુણ્ય મળે. અમે સાળંગપુરથી આવતા હતા અને રસ્તામાં એક શનિદેવનું મંદિર છે અને એક હનુમાન દાદાની મૂર્તિઓ પણ બેઠેલી છે બાજુમાં. ત્યાં આપણે મેં કીધું નીકળ્યા છીએ અહીંથી રસ્તા ઉપર, તો દર્શન કરતા જઈએ. તો હાલો આપણે ત્યાં દર્શન કરવા જવું છે. તો ચાલો અમારા વિડીયો બન્યા રહેજો કન્ટિન્યુ. છે શનિદેવનું મંદિર. આ મંદિર છે. અહીંયા એક હનુમાન દાદાની મૂર્તિ હોતન બેઠેલી છે. ચાલો ધીમે ધીમે આગળ જઈએ. જોઈએ અહીંયા એક શનિદેવનું મંદિર હોતન અહીંયા હોતન છે. એક અહીંયા હનુમાન દાદાની મૂર્તિ છે. જો આ બધા શિવલિંગ છે. આપણે તો પહેલી વાર જોયું આ બધું શિવલિંગ. ઓકે વાહ લાલ જો ને બેલ વગાડે જોરથી વગાડશે. જો વગાડે એ વગાડ એ બસ હાલો બસ બસ બસ. તો કોને વગાડ? હા તો વગાડ વગાડ લે લે બસ. હા એમ થોડું થોડું ચડાય, થોડું થોડું ચડાય. એમ એમ થોડું થોડું બધાને ચડાવજો. થોડું થોડું નાખ તો હાલે. એમ થોડું થોડું નાખ નાખ દે બધામાં. અહીંયા બધા એમ નાખતો હોય થોડું થોડું નાખાય. અમે તો આટલી બધી શિવલિંગ આ જીવનમાં પહેલી વખત જોઈ જાઓ નહીં રુદ્ર. આપણે આટલી બધી શિવલિંગ ક્યાંય જોઈ નથી. જોઈ
ક્યાંય નથી જોઈ દીલા હે આપણે આટલી બધી શિવલિંગ ક્યાંય જોઈ નથી જોઈ જય હનુમાન દાદા તો ઓલે હનુમાન ચાલીસા બોલતો આવડતી તો ઓલે હનુમાન ચાલીસા બોલીને બોલતો અંદર ક્યાં જ નહીં જવાનું જવાનું હે એ ફોટો પાડવા જવું હોય તો જવું તો જઈ હાલ ફોટો પાડવો હોય તો જઈ હાલ એક પરસ દ્વાર હે શનિદેવ ભાઈ દેવનું મંદિર જોઈ રહ્યું જોઈએ કાંઈ શનિદેવનું મંદિર છે ચાલ આપણે દર્શન કરવા જવાનું ચલો અહીંથી રુદ્ર યા નહીં અહીંથી ના લે હાલિયા જય શનિદેવ હનુમાન દાદાનું મંદિર હોય ને ત્યાં લગભગ તો શનિદેવનું મંદિર હોય જ છે તે ઘણી જગ્યાએ હોય છે જો અહીંયા પોતાની એક હનુમાન દાદાની મૂર્તિ હોતન છે અને બાજુમાં શનિદેવનું મંદિર હોતન છે જય શનિ હાલે નવગ્રહ દેવતા બસ એક વાર જ હોય સકરો બાજુ કરી લીધા હનુમાન દાદાના દર્શન કરી લીધા અને અહીં શંકર ભગવાનની શિવલિંગના દર્શન કરી લીધા આમાં જઈશું આપણા ઘર તરફ રવાના જ્યાં બધી શનિદેવ બજરંગ બળિયા શનિદેવના દર્શન કરી લીધા પડખે રાંદલ માતાનું મંદિર હતું ત્યાં દર્શન કરી લીધા અને આપણે શંકર ભગવાનની શિવલિંગના દર્શન કર્યા અને શનિદેવના દર્શન કરી લીધા હવે આપણે ક્યાં જઈશું ઘર બાજુ જઈએ પાછા આ તો આપણે સાળંગપુરથી આવતા હતા રસ્તામાં આવતું હતું એટલે આપણે દર્શન કરતા જઈએ ને તો હવે જઈશું ચાલો અમારા વિડીયો બન્યા રહી જાઓ કન્ટિન્યુ બોલ તાર શું કેવું હેલ બોલ આપણા ફોલોવર હોય શું કેવું સબસ્ક્રાઇબ મિત્રોને મિત્રો ચલો અમારા વિડીયોને સબસ્ક્રાઇબ કરજો અને આપણા વિડીયો જોવાના તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો જય હિન્દ જય ભારત કુંડલધામ ચલો પાર્કિંગ આ બાજુ છે ને પાર્કિંગ આ બાજુ ચાલો એ બાજુ જવા દઈએ તો કુંડલધામ છે મોટું છે ચાલો આપણે આયા હીરા આટો માતા જઈએ હારે એમ કરીને છે સાળંગપુર રસ્તા ઉપર જ આવે છે તમે હાલો જતા હારે આયા હીરો બહુ મોટું મંદિર છે આપણે અહીંથી જવાનું એવું જો અહીંયા હોતું છે સવારે 6 થી 12 બપોરે 3:30 થી 8 નદી વચ્ચે ભક્તેશ્વર મહાદેવ ભક્તેશ્વર મહાદેવ હે નીલકંઠ વરણી કુંડળધામ હાલ આગળ રુદ્ર હા એમાં હોય જ કે માછલા ક્યાં એટલે હા મોટા જબરા છે જો તો એ અમને કોક નાસ્તો નાખ્યો હોય ને જો આવ્યું હોય જો છે ને એવું ન હાલ ને હાલ હાલ આગળ જો આ મંદિર છે સ્વામિનારાયણનું મંદિર ડ્રોઈંગ કરે છે આમ જો આથી કેવડો મોટો દેખાય જો સ્વામિનારાયણનું મંદિર છે મોટું જબરું કાંઈ કોર છે નાનું મંદિર છે એક આગળ છે રુદ્ર બેસે એવું પ્રોગ્રામની જગ્યા છે મોટી મોટી શાંતિ જાળવો ડ્રોઈંગ કરે છે આ બધી શ્રી કુંડળધામ યાર રુદ્ર આની અંદર ન જવું દરબારગઢમાં જવું દાલ આ રહ્યો રુદ્ર અહીં છે યાર અહીંથી નહીં કે આમથી જવું પડશે ફરીને આમ ફરીને જવું પડશે જો મોટો જબર છે દરબારગઢ હાલ મારું વજન જાજો કે તારો વજન જાજો હે હે અલે અહીં કર હાલે રુદ્ર હાલો ઘરે થાય મોડું થાય ચાલો લાગી જાય એમ નો પકડાય આ એમ નો પકડ ધીમે ધીમે લાગી કેવું ઝાડવાયું હે ને તને આ ઝાડો આમ ચડી જતું બધે કાંઈ ના ચડી ગયો દર્શન તો આપણે પાછા સ્વામિનારાયણનું મંદિર આવતું હતું ત્યાંય દર્શન કરતા આવ્યા અને અમે પાછા રવાના થઈ જાય હાલો સાળંગપુર રસ્તા ઉપર એક મંદિર પછી બે શનિદેવનું આવ્યું ને પાછો સ્વામિનારાયણનું મંદિર આવ્યું અને હવે જઈશું આપણે અરે હવે ક્યાં ઘૂરી આવવાનું નથી બરાબર ચાલો મળીએ બાય ગુડ બાય अब हम लोग मिलते हैं कल ચાલો મિત્રો અત્યારે ઘરે પહોંચ્યા અહીં અને અમારા વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો જય માતાજી જય શ્રી કૃષ્ણ જોજો પાછા સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હો જય માતાજી